તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશો કારણ કે આપણો રોગ જોતા એ કોઈ મજામાં જોઈ રોજ એટલે એમ ને જો સુરત દાદા ઉગી ગયા અસલ મજાના આ ઝાડું એક થોડુંક જો ડોળા હરખા નથી દેખાતા ને આજ છે આપણે ઘરે કારણ કે હે આજ રવિવાર તો જ હોય ને ઘરે ને ગમતા હું આય ઘરે ને આજ તો રહ્યું ને કામ કરશું જે હોય ને આજ જો ઓલા પાથરા રહ્યા ને એની બાજુ મારી મમ્મી કાંઈક કહેતા અહીંયા કાંઈક જવાનું છે કામ કરવા લઈ જત ને કાઢવાનું જેવું હોય છે કાઢવાનું બાકી છે બાકી અત્યારે જો એક કામ સીન દીધું એ કરી નાખી ટાંકો આપણો રહ્યો ને ખાલી થઈ ગયો હાવ લાઇટ આવતી નથી જો આમાં એને પાણી ન આવે એટલે નળે જો નળ ચાલુ છે જો આવતું બાવતું નથી પાણી એટલે હાવ અધૂરો થઈ ગયો એટલે ઓલું દાંટો ખોલે ને બકડિયું ભરવાનું છે રહ્યું ને આપણા ધોઈ દે પછી લાઇટ આવશે ને તો આમાં ચાલુ કરશું એટલે ભરાઈ જાય હાલો આ દાંટો જો આપણે ખોલવાનું હારી હોય થોડું જો આવવાનું ચાલુ થઈ ગયું છે આખો ખોલ નાખું એટલે કયા કા બકડિયું ભરાઈ જાય ટેપ પીટીને એટલે લીક ન થાય હમણાં ભરાઈ જાવ ભેંસું અહીંયા હિન પાવી જોઈશે આજ પાણી જ નથી રામ રામ જય માતાજી બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં તો આજ છે રવિવારની રજા અને છોકરાઓ છે બધા ઘરે એટલે આજ શરૂઆત મોને કરી દીધી છે અત્યારમાં તમને ખબર છે આવું બધું હાલતું સુરત દાદા એટલે ખડી ગયા છે ને બાજુ હંજવારી લઈને વારવા માંડ્યા છે ને આ સાઈડ લગભગ થાંભળામાં કંઈક હાલે છે થાંભળા જો આખો ખાટલો અત્યારમાં ચીતરી મેલો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીધું જો રવિવાર છે ને એટલે બધા રજા બધાને રજા રવિવારની બધાને રજા બધા મજામાં જ છે આમાં અંજી તું મજામાં શોખ નહીં રખડવાની મજા આવે રખડવા કાંઈ નહીં હમણાં કામમાં શું કામ રજા ન હોય તેથી કંઈક નવીન કામ ઉપાડ લેવાનું એટલે હાયરાત થઈ જાય કારણ કે છોકરાને બધું શીખવાડવું જરૂર કામે શીખવાડવાય ભણાવાય ખરું ખાલી ભણાવે કામ ન શીખડાય તો વળી પાછું ભણી લે ત્યારે કામ ન આવડે એટલે બધું શીખવાડવું જરૂરી છે હા તો આ છોકરો એક આંટા મારે અત્યારમાં શું ભેંસું કઈ છે કેસ નિંદરમાં હે તે પાણી લોટ આજ રજા હે કઈ તમારે બધાને પાણી ભરીને મોઢા ધોઈ દે હા એમ એ ન ધોવાના આવે શું જના તારે રજા હે એમ તારે રવિવારે ચાલુ રખાય ને ચાલ બાકી એકલા પણ નોલ જેનો કે દાદા ખરા છે અત્યારે માણી કાઢે જેનો કે નથી દાદા ખરા અત્યારે તો માણી કાઢે ખોટા પીસ મારા બાઈએ સિરાઈ લીધું લાગે જો ખાવણે લઈને મીંડા વારવા અને આજ શું કામ કરશું કાંઈ ખબર નહીં હાલો આગળ જોતા રહ્યો ભાઈને ચડાવી દીધો પોસો ને વજન વગરનો પારો ક્યાં હે મોટું દેખાય કાંઈથી નાડો આવે દેખાતો ને ચાલો મને લે આ ઘરે અમને કાણી ખેલ દોડી છોડે લે
વજન વગર નો હતો કે નાખી એ લેન ઉપર નો ચડે હજી ભાંગી જાય. અત્યારે હે ને જીરામાં પાથરા જેવો આવ્યો હતો. હા પાથરા શું કહે શેરા કહેવાય ને. તો મેં કીધું ફોન આવ્યો હતો ગોરધનભાઈનો હલરવાળાનો કે હલર લઈને આવું કે આજ નીકળે ને તો રવિવાર છે એટલે બધા ઘરે હોય ને છોકરાને બધા તો કે નીકળી જાય અને આમાં કાંઈ વજન હોય નહીં શીખ આવે નહીં આવે એટલે કે હે ને આમો દી આવે ને શીખ આવે બોલવા નથી દેતી એટલે કે નીકળી જાય રવિવાર હે ને છોકરા બધા કામ કરીએ કે આમાં તો કારણ કે જીરાને પાથરામાં તો વજન બહુ એવું કાંઈ હોય નહીં ખાસ એટલે કે તો કે આજ નીકળે કાઢ નાખી કે કાંઈ વાંધો ને જોઈ આવું તો ઓઇલ પંપ છેલ્લેથી કહીશું ને એમાં કોક છોડવા કદાચ લીલા હે એવું છે કે લીલ છે એ લાગે બાકી બીજે તો બધે હાઈ ક્લાસ મજાને સુકાઈ ગયું છે કોઈ જાતનો વાંધો છે નહીં કદાચ કાઢ નાખે તો હાલ એવું જ છે જોઈએ હવે કાઢશું તો તમને બતાવશું આજ બરાબર એવું દવા લેવું મારી નહીં રજકામાં મોલાની મારે છે ની દવા નથી લેવી ઘણી પીધી એવું નથી ના માર નથી લેવી દુનિયાને પી નાખી હવે તો રાહત છે નથી પીવી જ નથી દવા રીંગણાનું ન ખવાય પાણી જો ટાંકમ પતી રહ્યું છે તો ઓલો વાલ નીચલો વાલ ખોયલો લાઈટ કાંઈ આવતી નથી હા કેમેરો હે ઓલા ડીશનો ક્યારે લાઈટ આવે કા તોડવા જાવ હું જે જ પેડે જાવ અત્યારે મોલાને દવા લ્યો બપોર પેલા હરખો પલના છેડક છેલ્લી બાકી થોડોક દેરીએ ત્યારે એક છાંટી દઈ કા એટલે આવી જાય એમાં શું દવા છાંટવાનું મુહૂર્ત નહીં આવે એમ જીરું કાઢવાનું થાય છે એટલે તો હોય નહીં હકવો લઈ આવું ખરો એમ તો ના પાડ તો ન જાઉં હા એમ કહું તો સાસ ફેર નાખ ને હું આવેલો છું જે પડા આવડા લોકો તમારા જીરામાં ખાડા ઉગી ગયું હોય તો નીચે દિયેલા નંબર ઉપર કોલ કરજો નીંદ આવશે જીરું કાઢ્યા પછી હો જીરું ઉભા જીરામાં એક નીંદતા આવડતું ઉપર મોર મોર મેલતા જાય એવું થાય ને આમાં બે રે અત્યારે લઈ લઈએ એટલે જો ફરીને ખડનું બી ન થાય એમ શું થાય થાય ખરું જ આપણે શું કે આ પાસ ભેંસું નહીં નાખી નો નાખાય ને હરગાઈ દે હુકાઈ તો હવે બધે લઈ લઈએ એક ફોટો લઈ વાયરો જો એમ આવા બે ફોટો લઈ નાખ્યું રવિવાર હે ને તો કીધું ઝડપમાં છોકરાને કેડું હારી વારે હા હું વીણીશ ને બે હે ને બે બાજુ નીકું પાડી દે ને એટલે આપણે રજકો ત્યાં વાત લઈ કારણ કે દવા છાંટવી પણ થોડુંક પાણી હે ઠારનું રજકામાં લે ઘડીક ખમું અને પછી દવા છાંટું તો અત્યારનું કે દાવડા ખડ લઈ લે ને હું રજકો વાટલું અને જીરું કાઢવાનું થાય તો બપોર પછી થાય એટલે બપોરે કરીને પછી ભેરું કરવાનું થાય અત્યારમાં ન થાય અને દુવાર કવારે જો હાલીને નીકળવા મીંડા અમુક ઘણા હમણાં જતા હતા દ્વારકા જાય ને એટલે અમારા રસ્તે ઘણા હાલીને નીકળે અત્યારે ને કેપ પણ હોય ગામમાં એક કેપ છે બે ગામમાં કેપ અને અહીંયા ઘણા અમારા છોકરા પાણી પાય ને એવું બધું કરે અને જ્યાં ખરાબ બપોર અત્યારમાં જ નહીં પણ તડકાના નીકળે ને ત્યારે પાણી પાવા જાય અહીંથી એટલે એવું બધું છે એટલું બધું દીધું ટમેટાનું ઓરિજિનલ ટમેટાનું શાક દેશી
આજે રવિવાર, ટમેટા અસર મીઠા લાગે. રવિવારે 5 જણા પૂરા થાય કા. એનો સાહેબ હાલો બપોરો કરો એમ કહી દે. હવે બપોરો કરવા આમાં મોહનને શીખવાડી એટલું જ બોલે. હજી કહી દે હાલો બપોરો. ભૂખ લાગી છોકરાને પકડ દીધા. તકવાડી હા, દીધા. આખામાં ખોદાયું પછી વચમાં ઝાડવા પાવાળું ધીરે આવ્યું ધોરા પાણી નીમ નાખી તો પછી છોકરા થાકી નો રે પછી લ્યો મોહન કે એટલું જ બોલે હજી ખાઈશ ને આમ જરીક આમ દબાઈ જવાલો હંધા રવિવાર હે ને, પાટલા હંધા અડી જાય ભૂખ લાગી હોય બહુ એટલે પછી જાજુ બોલાય એમ આમ એવું ભાઈ ખાડ ખોદું ખાટું એટલું નહીં. એમ ને. હાલો હંધા બપોરો કરવા ટમેટાનું શાક છે છાશ છે ને રોટલી છે ને જીરું કાઢવાનું એટલે આજે હાંજ પડશે તો રવિવાર હોહરો નીકળશે. અરે એમ થાય કે રવિવાર નો આવતો સારું છોકરા આવી ગયો. એમાં શાક છે કાઢી દીધું કહી દે બા હાલો બપોરો કરવા. મારી દાદી બા ક્યાં ના હા પોતે તો સારું ને બા તો હારે રાખે વાતો થયો વાતો કરવાની કેવી મજા આવે હા પડતા. ઘણા વિડીયો એમ કે તમે બા કેમ નથી બોલાવે બા હા ભરે તો બોલે ને. આપણે વાતો કરતા ભાઈ કાંઈ સાંભળ્યું ન હોય. આટલું બોલે ને તો એ નો હાલો હવે કાંઈ નહીં, હાલો, હાલો. ભૂખ લાગી છે હા. બહુ જ પેટમાં. અને બપોર પછી જે હલર આવવાનું એટલે એનો વિડીયો બીજો બનાવશું પણ બપોરે કરી નવરા થઈ જાય ને એટલે પછી ચેરું કાઢવા જવાનું, પેરું કરવાનું પછી હલર આવે એટલે કાઢવાનું. બપોરા કરવા આવી જાય.